નવસારીમાં મુસ્લિમ સમાજે પાકિસ્તાની વિરોધી નારા લગાવ્યા। પહેલગામના હુમલાના વિરોધમાં નવસારીના મુસ્લિમ સમાજે કેન્ડલ માર્ચ યોજી। સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા નવસારીમાં કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું। કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા। મુસ્લિમ સમાજે કેન્ડલ માર્ચ કરી શોક વ્યક્ત કર્યો હતો। મુસ્લિમ સમાજે શ્રદ્ધાંજલિ પાઠવવા સાથે હુમલાના વિરોધમાં આક્રોશ ઠાલવ્યો હતો। મુસ્લિમ સમાજ તરફથી અને પૂરા ભારતના રાષ્ટ્રની અંદર આજે રેર લોકોના હૈયા ભરાઈ ગયા છે। એમાં મારા નવસારી મુસ્લિમ સમાજ ખરેખર આ હત્યાને વખોડે છે અને એનો વિરોધ કરે છે। આજે તમે જો તમામ હિન્દુસ્તાની એક થઈને આજે આતંકવાદીનો સામનો આપણે કરવો જ પડશે। અને ખાસ કરીને એક શાયરી મને યાદ આવી ગઈ, મरने का मुझे कुछ गम नहीं है लेकिन एक खुदा जिस मिट्टी में उस मिट्टी मेरे वतन हिंदुस्तान की हो। આજે સમગ્ર નવસારી વાસીઓ અને પૂરો રાષ્ટ્ર આજે આપણા નિર્દોષ 28 જે પર્યટકો હતા તેની હત્યા કરવામાં આવી હતી। આ પાકિસ્તાની કદ્દાર શૈતાન જે લોકોએ ખરેખર એક ધર્મને બદનામ કરવા માટે જે કોશિશો કરી અને હિન્દુસ્તાનના બે ભાગલા કરવાની જે કોશિશ ધર્મનીતિમાં કરી એ અમે વખોડીએ છીએ। અને આ ધર્મ એટલે એકતાનો સંઘ, તિરંગા એટલે એકતાનો સંઘ। હિન્દુસ્તાન ચાહે મારો હિન્દુ ભાઈ હોય, ચાહે મુસ્લિમ મારો ભાઈ હોય, બધા એક થઈને આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખાસ માંગ કરીએ છીએ કે આ પાકિસ્તાનને નાબૂદ કરી દો, આ પાકિસ્તાનને નાબૂદ કરી દો અને જે કૃત્ય કર્યા છે એમને હરગીઝ ફાંસીની સજા આપો એવી અમારી માંગ છે।